સેવાલિયાથી ગોધરાને જોડતો બ્રિજ બંધ કરાયો છે। મહીસાગર નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ બંધ કરાયો છે। બ્રિજના સમારકામને લઈને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। બ્રિજ પર પતરાની આડશ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગોધરા પ્રાંત અધિકારી અને માર્ગ મકાન ટીમે સ્થળ મુલાકાત કરી હતી। ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર સૂચક બોર્ડ મૂકવા વાહન ચાલકોની માંગ છે। ब्रिज ऊपर आया तो के ब्रिज बंद है, आगर कोई निशानी मूकी नहीं के डायवर्जन नहीं आपेलू, आगर बोर्ड नहीं मूक्यू तो खबर हूँ पड़े आ धक्को पड़्यो। हवे 4 किलोमीटर पाछू जवानुं, पाछू फरीने जवानुं ते 5-6 किलोमीटर 10 किलोमीटर नो धक्को थाय। आगर बोर्ड मूकवुं जोईए ए मूक्यू नहीं, इन्फॉर्म करवुं जोईए लोकोने तो धक्को ना पड़े बधाने। गत 8 जुलाई 2025 रोज बरोड़ा जिल्लाना गंभीरा ब्रिज खाते थयेल होनारत अनुसंधाने सरकारश्री द्वारा मळेल सूचना अनुसार पंचमहाल जिल्लाना गोधरा तालुकाना मोटाभागना ब्रिजोनी तपास આજરોજ करेल छे। जेमां 2 ब्रिजने आपणे આજે બંધ करेल छे। जे एक तो खेड़ा जिल्लामां आवेल छे अने गोधरा तालुकानो रतनपुर काटड़ी अने टुवा रतनपुर कबीरपुर जतो जे ब्रिज छे तेने आपणे टेम्पररी બંધ કરવામાં આવેલ છે। જેનું મેન્ટેનન્સ થયા બાદ એને પુનઃ ચાલુ કરવામાં આવશે। તો આ બ્રિજ છે હાલ બંધ કરવામાં આવ્યો છે। મહીસાગર નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હોવાને કારણે હાલ બંધ કરવામાં આવ્યો છે। તેનું સમારકામ કરવામાં આવશે અને ત્યાર પછી તેને શરૂ કરવામાં આવશે। વાહનોની અવરજવર પર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બ્રિજ પર પતરાની આડશ મૂકી અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ગોધરા પ્રાંત અધિકારી અને માર્ગ મકાન ટીમ દ્વારા પણ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને હવે બ્રિજનું સમારકામ કરવામાં આવશે। ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર સૂચક બોર્ડ મૂકવા પણ વાહન ચાલકોએ માંગ કરી હતી। વડોદરાના મહીસાગર નદી પર આવેલ જે ગંભીરા બ્રિજ છે, ગંભીરા બ્રિજ પર સર્જાયેલ દુર્ઘટના બાદ સફાળે તંત્ર જાગ્યો છે અને રાજ્યના દરેક જિલ્લાઓમાં જે આવેલા જે બ્રિજ છે તેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે પંચમહાલ અને ખેડા જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થતી જે મહીસાગર નદી છે અને મહીસાગર નદી પર સેવાલિયા પાસે આવેલ મહી બ્રિજ છે તેમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા હાલ આ જે બ્રિજ છે એ બ્રિજ પરથી અવરજવર કરવા માટે તમામ વાહનોને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પંચમહાલ અને ખેડા જિલ્લા માંથી પસાર થતી જે મહીસાગર નદી છે અને સેવાલિયા અને ટીંબા ગામ વચ્ચે આવેલ જે મહીસાગર નદી છે તેના પર આવેલ છે આ જે મહી બ્રિજ છે એ મહી બ્રિજનો સર્વે કરવામાં આવતા આ બ્રિજમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા હાલ જે સંલગ્ન વિભાગ દ્વારા આ જે બ્રિજ છે બ્રિજનું સમારકામ કરવા માટે આ બ્રિજના બંને તરફ બેરિકેડિંગ મૂકી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ પરથી તમામ વાહનોને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશ ગોધરા યાત્રાધામ ડાકોર આનંદ નડિયાદને જોડતો જે આ જે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર આવેલો છે આ જે મહીસાગર નદીનો જે બ્રિજ છે એ બંધ કરી દેતા અને આ બ્રિજ પરથી અવરજવર કરવાની જે પ્રતિબંધ મૂકી દેવાની જે જાણ છે તે વાહન ચાલકોને ન થતા કેટલાક વાહન ચાલકો આ બ્રિજ સુધી આવતા હોય છે અને ત્યાંથી 4 થી 5 કિલોમીટર પાછા જતા હોય છે, જેના કારણે ક્યાંક ના ક્યાંક વાહન ચાલકોમાં બી રોષ જોવા મળ્યો છે અને વાહન ચાલકો હાલ માંગ કરી રહ્યા છે કે જગ્યાથી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે એ જગ્યા પર સૂચક બોર્ડ મૂકવામાં આવે જેથી વાહન ચાલકોને ધરમના ધક્કા ના ખાવા પડે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।